કર્યું છે મંત્રી અનિલ વિજની રાગની નાયક એઆઈડી વિડીયો પર પ્રતિક્રિયા। હરિયાણાના મંત્રી અનિલ વિજયે કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે। કોંગ્રેસના પ્રવક્તા રાગની નાયકના એઆઈ સર્જિત વિવાદિત વિડીયોના સંદર્ભમાં તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશા ગરીબોનો અનાદર કર્યો છે। તેમણે કોંગ્રેસ પર ગરીબ અને સામાન્ય જનતાની ઉપેક્ષા કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે। પોતાના અંગત ઉદાહરણનો ઉલ્લેખ કરતા મંત્રી અનિલ વિજયે જણાવ્યું કે મેં પોતે પોસ્ટરો લગાવવાની શરૂઆત કરીને મંત્રીના પદ સુધીની સફર ખેડી છે। આ નિવેદન દ્વારા તેમણે કોંગ્રેસને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપ જેવા પક્ષોમાં સામાન્ય અને ગરીબ પૃષ્ઠભૂમિના કાર્યકરોને પણ સર્વોચ્ચ સ્થાન મળે છે। કોંગ્રેસના પ્રવક્તા દ્વારા એઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા વિડીયોને કારણે દેશના રાજકારણમાં ડીપ ફેક ટેકનોલોજી અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે। મંત્રી અનિલ વિજનું આ નિવેદન આગામી ચૂંટણીલક્ષી રાજકારણમાં ગરીબ અને સામાન્ય માણસના સન્માનના મુદ્દાને કેન્દ્રમાં લાવી રહ્યું છે। कांग्रेस ने अगर ऐसा वीडियो डाला है तो कांग्रेस ने करोड़ों लोगों का अपमान किया, गरीब लोगों का अपमान किया। कोई भी आदमी छोटे से छोटा काम करके भी ऊपर तक जा सकता है, यही हमारे प्रजातंत्र की खूबसूरती है। लेकिन कांग्रेस उसको लात मार नहीं सकती। हमारे बहुत सारे लोग हैं, मैंने खुद मैं पोस्टर लगाता होता था, आज मैं मंत्री हूं। अनेकों लोग हैं छोटे छोटे काम करके ऊपर तक आए हैं, और अगर कांग्रेस ऐसा कर रही है तो कांग्रेस प्रजातांत्रिक सिस्टम को, प्रजातांत्रिक व्यवस्था को, प्रजातांत्रिक प्रणाली का घोर अपमान कर